આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર તરીકે જાહેર કરેલા અશ્વિન રાવજીભાઈ માંગુકિયાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા એક વિશેષ મીટિંગનું આયોજન કર્યું હતું। મારું નામ અશ્વિન સવજીભાઈ માંગુકિયા, ગામ દળવા રાંદલના। મને આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। આજની મીટિંગનો પર્પઝ અમારો એ છે કે મારા ગામના સાથીઓ, મારા ગામના જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર સુરત શહેરની અંદર કતારગામ વિસ્તારમાં, વરાસા વિસ્તારમાં રહે છે, તો ગામના તમામ લોકોનો સાથ સહકાર અને સપોર્ટ માટે આ મીટિંગને બોલાવી છે। અને આ મીટિંગની અંદર મારા સંબંધીઓ, મારા સપોર્ટરો, જે મારા વોર્ડની અંદર પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે જે કામ કરે છે, એ બધાને આવતીકાલથી ફૂલ સ્પીડમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માટે અને 28 તારીખ સાંજ સુધી ખૂબ ઝડપથી મહેનત કરે અને વોર્ડ જીતવામાં સફળતા મળે એ બાબતની એક ડિસ્કશન માટે, એ બાબતની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મીટિંગમાં કયા મુદ્દાઓ મીટિંગ યોજી છે? અમે એક મધ્યમ અને નાના પરિવારના વ્યક્તિઓ છીએ। ખૂબ જ અમે અમારી મહેનતથી અહીંયા અમારા સુરતમાં અમે અમારું સ્થાન બનાવ્યું છે અને રાજકીય ક્ષેત્રે અમારા ગામમાંથી કે અમારા આજુબાજુના વિસ્તારમાંથી કોઈને આવા સુરત મહાનગરપાલિકાના, જે એમ કે ખૂબ જ મોટી મહાનગરપાલિકા કહેવાય, તો આજ સુધી એવી કોઈ ટિકિટો ક્યારેય કોઈને અમારે ઉમેદવાર તરીકે મળી નથી। એટલે એ વાતનો એક તો પહેલાં ગામને અને અમને બધાને ગર્વ છે કે અમને આ વોર્ડની અંદર લડવા માટેનો મોકો પાર્ટીએ આપ્યો છે અને એ ગામમાં એક ખુશીનો માહોલ છે અને એના હિસાબે કાંઈ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।